હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગુજરાતના જિલ્લાની સિરીઝ સ્ટાર્ટ કરી હતી, જેમાં આપણે 3 જિલ્લા વિશે જોઈ ગયા: કચ્છ, મોરબી અને જામનગર. હવે આપણે વાત કરવાના છીએ દેવભૂમિ દ્વારકા વિશે. દેવભૂમિ દ્વારકામાં 4 તાલુકા આવેલા છે: ઓખા મંડળ, ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા છે. એમાં કુલ 4 તાલુકા છે: ઓખા મંડળ, ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં જામનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરહદ ઉત્તરમાં કચ્છના આખાતને, દક્ષિણમાં પોરબંદરને, પૂર્વમાં જામનગરને, પશ્ચિમમાં અરબ સાગરને સ્પર્શે છે. હવે આપણે વાત કરીશું દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ઇતિહાસ. દ્વારકા શબ્દ દ્વાર અને કા એમ 2 શબ્દોના સંયોજનથી બનેલ છે. દ્વારનો અર્થ દરવાજો અથવા માર્ગ, જ્યારે કાનો અર્થ બ્રહ્મ થાય છે. દેવભૂમિ દ્વારકા નગરી પૌરાણિક સમયમાં દ્વારવતી અને કુશસ્થલી તરીકે ઓળખાતી હતી. કુશસ્થલી આનર્તની મૂળ રાજધાની હતી. ભગવાન શ્રી કૃષ્ણએ કરેલા કંસના વધનું વેર લેવા જરાસંઘ અને કાલિયાવન આવ્યા હતા, તેથી કૃષ્ણ દ્વારિકામાં આવીને વસ્યા. મહાભારતના આદિ પર્વ અને સભા પર્વમાં દ્વારકાનો ઉલ્લેખ જોવા મળે છે, જે મુજબ રૈવત પર્વત પાસે દ્વારકા નગરી વસેલી હતી, જ્યારે મૂસળ પર્વમાં દ્વારકા નગરી દરિયા પાસે હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ સાત્વ કુળના ચંદ્રવંશી યાદવ હતા. મનુથી ગણીએ તો શ્રી કૃષ્ણ 61માં પુરુષ ગણાય છે. જરાસંઘ અને કાલિયાવનના ત્રાસથી વ્રજ છોડીને દ્વારકાના રૈવત વિસ્તારમાં આવ્યા હતા. મનુના પૌત્ર તથા સર્યાતીનો પુત્ર આનર્ત તેમજ આનર્તનો પુત્ર રૈવત તે સમયે કુશસ્થલીમાં રાજ કરતો હતો. રૈવતને શ્રી કૃષ્ણએ હાર આપી ચંદ્રવંશી યાદવોની સત્તા સ્થાપી અને કુશસ્થલીનું સમારકામ કરાવીને તેને દ્વારવતી કે દ્વારિકા નામ આપ્યું. આ નામ અપભ્રંશ થતાં દ્વારકા તરીકે ઓળખાવા લાગ્યું. પુરાતત્વવિદ ડૉક્ટર એસ.આર. રાવે જણાવ્યું હતું કે દ્વારકા નગરી 5 વખત સમુદ્રમાં ડૂબી ગયાના અવશેષો ધરાવે છે. દ્વારકાનો મોટા ભાગનો વિસ્તાર પ્રાચીન સમયમાં ઓખામંડળ અથવા ઉષામંડળ તરીકે ઓળખાતો હતો. પ્રેમાનંદે સોનાની દ્વારકા વિશે સુદામા ચરિત્રમાં નોંધ્યું છે કે કનકકોટ ચણકાળા કરે, મણિમય રત્ન જડ્યા કાંગરે. દ્વારકામાં ક્ષત્રપ કાળના શિલાલેખો મળી આવેલા છે. વિષ્ણુ પુરાણ, હરિવંશ પુરાણ, મહાભારત, સ્કંદ પુરાણ તથા શ્રીમદ ભગવદ્ ગીતામાં દ્વારકાનો ઉલ્લેખ જોવા મળે છે. ઈસવીસન 1857ના બળવામાં ઓખા મંડળના વાઘેરોએ ભાગ લઈ અંગ્રેજો તથા ગાયકવાડને સત્તા પરથી હાંકી કાઢવાનું નક્કી કર્યું. ત્યારે અંગ્રેજોએ બેટ દ્વારકાના કિલ્લા પર આક્રમણ કર્યું અને અંગ્રેજ અધિકારી ડોનવાને તોપમારાનો આદેશ આપ્યો. વાઘેરો પાસે આધુનિક હથિયાર ન હોવાથી વાઘેર કોમની સ્ત્રીઓના સૂચવ્યા મુજબ તોપગોળાથી બચવા વાઘેરોએ ભીના ગાડલા કિલ્લાની દિવાલ ઉપર રાખીને તોપગોળાનો સામનો કર્યો હતો. ઈસવીસન 1868માં ઓખાના વાઘેરો ગાયકવાડની આગેવાની નીચે ઓખા મંડળને અમરેલી જિલ્લાનો ભાગ બનાવવા સહમત થયા હતા. અમરેલી તે સમયે બરોડા રાજ્યનો ભાગ હતો. ઈસવીસન 1949માં ઓખા મંડળ કે જે બરોડા રાજ્યનો ભાગ હતો, તે બોમ્બે રાજ્યમાં વિલીન થઈ ગયું. ઈસવીસન 1959માં ઓખા મંડળનો જામનગર જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો અને તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો. ત્યારબાદ વર્ષ 2013માં દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના થતાં આ જિલ્લામાં સમાવવામાં આવ્યો. હવે આપણે વાત કરીશું ભૌગોલિક માહિતી. કચ્છના રણથી ઓખા સુધીનો વિસ્તાર ગુજરાતના મેંગ્રોવ જંગલોનો સૌથી વધુ વિસ્તાર ધરાવે છે. દ્વારકામાં ખંભાળિયા તાલુકામાં આવેલ જાડેશ્વરની ટેકરીઓ અને ભાણવડ તાલુકામાં આવેલ બરડા ડુંગરના આપપરા શિખર અને વેણુ શિખર દ્વારકાના ઉચ્ચ પ્રદેશો છે. દેવભૂમિ દ્વારકામાં ઓખામઢી, બેટ દ્વારકા, પોશીત્રા અને શિવરાજપુર જેવા દરિયા કિનારા આવેલા છે.
શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો ઉદ્ધાર કર્યો હતો, તેથી બેટ દ્વારકાને શંખોદ્વાર બેટ અથવા રમણદ્વીપ બેટ તરીકે ઓળખવામાં આવે છે. અહીં શ્રી કૃષ્ણની પટરાણીઓના મહેલ તેમજ મત્સ્ય અવતારનું મંદિર આવેલું છે. ગોપી તળાવની ગોપી ચંદન તરીકે ઓળખાતી માટી શંખોદ્વાર બેટ પર આવેલ છે. હવે આપણે વાત કરીશું દેવભૂમિ દ્વારકામાં આવેલી નદીઓ વિશે. એમાં ગોમતી નદી, સાની નદી, ભોગત નદી અને ગી નદી. દ્વારકા ગોમતી નદીના કિનારે વસેલું છે. ખંભાળિયા ગી નદીના કિનારે વસેલું છે. હવે આપણે વાત કરીશું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અમુક પ્રદેશો વિશે. બરડા ડુંગરથી દક્ષિણ પશ્ચિમે આવેલો દેવભૂમિ દ્વારકાનો દરિયા કિનારાનો પ્રદેશ હાલાર પંથકના નામથી ઓળખાય છે. હાલાર પંથકમાં જામનગર જિલ્લાનો પણ થોડોક ભાગ આવેલો છે. બેટ દ્વારકા નજીકનો ગણેશ, નાગેશ્વર, ગોપી તળાવ તથા તેની આજુબાજુનો વિસ્તાર દારૂકાવન તરીકે ઓળખાય છે. દ્વારકા અને ઓખા વચ્ચેના વિસ્તારને ઓખા મંડળ તરીકે ઓળખવામાં આવે છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા અભયારણ્ય વિશે વાત કરીશું તો એમાં મરીન નેશનલ પાર્ક, સામુદ્રિક અભયારણ્ય, ગાગા પક્ષી અભયારણ્ય વગેરે અભયારણ્ય આવેલા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મગફળી, જુવાર, બાજરી જેવા પાકો લેવામાં આવે છે. દ્વારકા નજીકના દરિયા કિનારેથી બોક્સાઇટ મળે છે, તેમાંથી એલ્યુમિનિયમ બનાવવામાં આવે છે. મીઠાપુર પાસેથી મિલિયોલાઇટ નામનો ચૂનાનો પથ્થર, જીપ્સમ અને કેલ્સાઇટ મળે છે. ઓખામંડળ તાલુકાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સનું સોડા એશ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું આવેલું છે. ખંભાળિયા તાલુકાના વાડીનાર ખાતે એસઆર ઓઇલ કંપનીની રિફાઇનરી તેમજ વાડીનાર ખાતે હોડી બાંધવાનો ઉદ્યોગ વિકસેલો છે. આ ઉપરાંત જિલ્લામાં સિમેન્ટ, દવા અને રસાયણ, ગરમ કાપડ, યંત્ર ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ વગેરે ઉદ્યોગ વિકસેલા છે. નાગેશ્વર ખાતે શંખ હસ્તકલા ઉદ્યોગ વિકસ્યો છે. બંદરો વિશે જોઈશું. એમાં ઓખા બંદર, બેટ દ્વારકા બંદર, પોશિન્ત્રા બંદર, વાડીનાર બંદર, રૂપેણ બંદર, લાંબા બંદર અને પિંડારા બંદર. સંશોધન કેન્દ્રમાં આવશે ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન, ગુજરાત ફિશરીઝ એક્વેટિક સાયન્સીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિકાસગાથામાં જોઈશું આપણે. વર્ષ 2013માં 64મા વન મહોત્સવ દરમિયાન દ્વારકા ખાતે નાગેશ્વર વનની સ્થાપના કરવામાં આવી હતી. ઓખામંડળ તાલુકામાં આવેલ શિવરાજપુર બીચ એ આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મેળવનાર ગુજરાતનો એકમાત્ર બીચ છે. ભારતમાં કુલ 8 બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળેલા છે, જેમાં શિવરાજપુર, ભોગલા જે દીવમાં આવેલો છે, કર્ણાટકના કાસરગોડ અને પદુબિદ્રી, કેરળના કપ્પડ, આંધ્રપ્રદેશના ઋષિકોડા, ઓરિસ્સાના ગોલ્ડન અને અંદમાનના રાધાનગરનો સમાવેશ થાય છે. હૃદય યોજના, જેનું ફૂલ ફોર્મ છે હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના, વર્ષ 2015 અંતર્ગત દ્વારકાને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઓખા અને બેટ દ્વારકાને સિગ્નેચર બ્રિજ દ્વારા જોડવામાં આવેલ છે. વર્ષ 2019માં સ્વચ્છતા દર્પણ રેન્કિંગ 3માં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દ્વારકા જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો હતો. હવે જોઈશું વાવ, તળાવ અને સરોવર. રતન તળાવ, બેટ દ્વારકા, ગોમતી તળાવ, ગોપી તળાવ, શંખ સરોવર, વિકિયા વાવ, દેરાણી જેઠાણીની વાવ, શનિની વાવ વગેરે વાવ અને તળાવ સરોવરો આવેલા છે.